જય શ્રી કૃષ્ણ. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું કે કુંતી માતાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુઃખ શા માટે માંગ્યું અને દુઃખનો સામનો કેવી રીતે કરવો, મુશ્કેલ સમયમાં સુખ શાંતિ મેળવવા માટે શું કરવું. ચાલો મિત્રો, આપણે જાણીએ મહાભારતના આ પ્રસંગો દ્વારા. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. પ્રિય મિત્રો, મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા. જ્યારે પાંડવોનું બધું બરાબર હતું ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે દ્વારકા પાછા ફરવું જોઈએ. જ્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને આ વાત કહી ત્યારે બધા ખૂબ દુઃખી થઈ ગયા. પરંતુ શ્રી કૃષ્ણએ પોતાનું મન બનાવી લીધું હતું અને તેઓ પોતાના નગર દ્વારકા પાછા ફરી રહ્યા હતા. જ્યારે ભગવાનનો રથ થોડો આગળ વધ્યો ત્યારે કુંતી રથની સામે આવીને ઊભા રહી ગયા. પોતાની ફોઈને જોઈને શ્રી કૃષ્ણ રથ પરથી નીચે ઉતર્યા અને તેમને આદરપૂર્વક પ્રણામ કરવા લાગ્યા. પરંતુ કુંતીએ તેમને રોક્યા અને પોતે તેમને પ્રણામ કરવા લાગી. ત્યારબાદ શ્રી કૃષ્ણએ હસીને પૂછ્યું, ફોઈ, તમે શું કરો છો? તમે મારી માતા સમાન છો. જ્યાં સુધી હું અહીં રહ્યો ત્યાં સુધી હું દરરોજ તમને નમન કરતો હતો. આજે તમે તેનાથી વિરુદ્ધ કેમ કરો છો? કુંતી ગંભીર બની અને બોલી, કૃષ્ણ, આ સંબંધ પૂરો થયો. હું જાણું છું કે તમે ભગવાન છે. મારા બાળકો બાળપણથી જ તમારા ભગવાન તરીકેની વાર્તાઓ સાંભળતા આવ્યા છે. હવે હું મારા જીવનના અંતિમ તબક્કામાં છું. તમે ભગવાન છે તો શું હું કંઈ માંગી શકું છું? ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે, તમે કંઈ પણ માંગી શકો છો કોઈ. આજે હું ભગવાન છું અને તમે મારા ભક્ત છો. જે કંઈ માંગવું હોય તે માંગો. ત્યારબાદ માતા કુંતી કહે છે કે મારા જીવનમાં દુઃખ આવતું રહે. આ સાંભળીને શ્રી કૃષ્ણ ચોંકી ગયા અને કહ્યું, ફોઈ, તમે શું માંગી રહ્યા છો? તમે તમારા જીવનમાં પહેલેથી જ ઘણા દુઃખોનો સામનો કર્યો છે. તમે તમારા પતિ ગુમાવ્યા છે, દેશ નિકાલ સહન કર્યો, તમારા પુત્રોનું દુઃખ જોયું. હવે વધુ દુઃખ શા માટે માંગો છો? કુંતીની આંખોમાં ભગવાન માટે પ્રેમ હતો. તેણે કહ્યું, કૃષ્ણ, જ્યારે પણ મારા જીવનમાં દુઃખ હતું ત્યારે તમે મારી સૌથી નજીક હતા. તમે મને માર્ગદર્શન આપ્યું, મારા આત્માને ટેકો આપ્યો. પણ જ્યારે ખુશી આવી ત્યારે મેં તમને ઓછા યાદ કર્યા. હું તમને ક્યારેય ભૂલવા નથી માંગતી. આ મારા માટે એક સાધના છે, કારણ કે દુઃખમાં હું તમારી નજીક આવું છું. હું તમારું ધ્યાન કરું છું. દરેક ક્ષણે તમારી પૂજા કરું છું. આ સાંભળી શ્રી કૃષ્ણ થોડી વાર મૌન રહ્યા. પછી તેમના ચહેરા પર સ્મિત પાછું ફર્યું અને તેમણે કહ્યું, તમારી ઈચ્છા ફોઈ. પ્રિય મિત્રો, મહાભારતની આ વાર્તાનો બોધપાઠ આ ઘટનાને ફક્ત આધ્યાત્મિક દ્રષ્ટિથી જ નહીં પણ વ્યવહારિક દ્રષ્ટિથી પણ જોવી જોઈએ. આ ઘટનામાંથી આપણે 5 વાતો શીખી શકીએ છીએ, જે આપણે હવે જાણીશું. જેમાં પહેલું છે, દુઃખ એ જીવનનો જ એક ભાગ છે. મિત્રો, કોઈના પણ જીવનમાં ફક્ત ખુશી જ ન હોઈ શકે. ઉતાર ચઢાવ એ જીવનનો સ્વભાવ છે. દુઃખનો સ્વીકાર કરવો અને તેનો સામનો કરવો એક મજબૂત વ્યક્તિની નિશાની છે. બીજું છે, દુઃખ આપણને જાગૃત કરે છે. મિત્રો, ખુશીમાં મન ઘણીવાર ભટકતું રહે છે અને આત્મમંથન કરી લે છે. પરંતુ ઉદાસી આપણને અંદર તરફ, આત્મનિરીક્ષણ તરફ, ભગવાન તરફ અને આત્મવિશ્વાસ તરફ વાળે છે.
આ આત્મનિયંત્રણ અને જાગૃતિ જીવનમાં ખુશી અને સફળતા લાવે છે. ત્રીજું છે, મુશ્કેલીના સમયે ભગવાનનું ધ્યાન કરો. મિત્રો, કુંતીની લાગણી એવી હતી કે દુઃખના સમયે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે કે આપણે ભગવાનથી દૂર રહેવાને બદલે દુઃખના સમયે તે આંતરિક શક્તિ સાથે જોડાઈએ, જેને આપણે ભગવાન કહીએ છીએ. ચોથું છે, દુઃખમાં પણ આત્મવિશ્વાસ જાળવી રાખો. પ્રિય મિત્રો, જ્યારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ છીએ, ત્યારે જ આપણી સાચી હિંમત અને આત્મવિશ્વાસ સાથે આવે છે. જીવનનું સાચું શિક્ષણ આ સંઘર્ષમાં છુપાયેલું છે. જો તમે ખરાબ દિવસમાં આત્મવિશ્વાસ જાળવી રાખશો, તો સંજોગો ઝડપથી બદલાઈ જશે. અને પાંચમું છે, ભક્તિ અને ધ્યાન એ મનને શાંત કરે છે. મિત્રો, જીવનમાં જ્યારે પણ કોઈ દુઃખ આવે, ત્યારે તેનો સામનો સકારાત્મક વિચારસરણી સાથે કરવો જોઈએ. જો આપણે ભક્તિની સાથે ધ્યાન અને આત્મનિરીક્ષણ કરીએ, તો મન શાંત રહેશે અને યોગ્ય નિર્ણયો લઈને જીવનમાં સુખ અને શાંતિ પાછી મેળવી શકીશું. મિત્રો, દુઃખને દુશ્મન ન માનવું જોઈએ, પણ ધ્યાનનો સમય માનવો જોઈએ. તો જ જીવનમાં સંતુલન આવશે. પ્રિય મિત્રો, આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ તેમજ ગ્રુપમાં અવશ્ય શેર કરો. અને મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.